પોરબંદરમાં જ્યાં સૌથી વધુ કચરો ઠાલવવામાં આવે છે અને ગંદકી ફેલાય છે ત્યાં બ્યુટિફિકેશન કરવામાં આવશે, જેમાં રૂપિયા 17 લાખના ખર્ચે શહેરના 10 સ્થળે ગાર્બેજ વર્નેબલ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે અને પાલિકા પ્રમુખ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। પોરબંદર છાયા પાલિકા વિસ્તારમાં કેટલાક સ્થળો એવા છે કે જ્યાં લોકો કચરો ઠાલવી જાય છે અને કચરા તથા ગંદકીના ગંજ ખડકાઈ જાય છે, જેને લીધે શહેરની શોભા બગડે છે। સ્વચ્છતા જાળવવા માટે આવા સ્થળે પાલિકા દ્વારા બ્યુટિફિકેશન કરવામાં આવશે, જેમાં પાલિકા દ્વારા રૂપિયા 17 લાખના ખર્ચે શહેરના 10 સ્થળે ગાર્બેજ વર્નેબલ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે। શહેરમાં જ્યાં સૌથી વધુ કચરો જોવા મળે છે તેવા બોખીરા બસ સ્ટેશન પાછળ, ઘાસ ગોડાઉન પાસે, નસન ટેકરી ફ્લાયઓવર બ્રિજ નીચે, ખડપીટ, કેદારેશ્વર મંદિર પાછળ ચોક, પંચાટડી, કડિયા પ્લોટ, ગાયવાડી, જૂની કોર્ટ કમ્પાઉન્ડ અને પેરેડાઇઝ રોડ પર આવેલ બગીચા પાસે એમ 10 પોઈન્ટ પર બ્યુટિફિકેશન કરવામાં આવશે। પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા ગાર્બેજ વનરેબલ પોઈન્ટ નક્કી કરેલા છે 10 જગ્યાએ, જ્યાં વધુમાં વધુ કચરો થતો હોય તેને અત્યારે હવે એ જગ્યાએ બ્યુટિફિકેશન કરી અને પેઇન્ટિંગ અથવા તો ત્યાં પેઇન્ટિંગ કરવાનું છે, બાકડા મૂકવાના છે અને બ્યુટિફિકેશન કરી અને વૃક્ષ વાવવાના છે। તો એવી રીતના ગઈકાલે અમે લોકોએ ત્યાં ખાતમુહૂર્ત કરેલું છે। ઝુંડાળા વિસ્તારમાં રેલવે ફાટક પાસે કડિયા પ્લોટમાં ઇન્દ્રજીતસિંહ રાણા, જ્યોત્સનાબા તથા પપ્પુભાઈ અને અમારા ઉપપ્રમુખ શ્રી મનીષભાઈ સિયાળ પણ હાજર રહ્યા હતા અને આ બ્યુટિફિકેશનનું કામ ચાલુ કરેલું હતું। લગભગ આશરે 17 લાખના ખર્ચે આ 10 જે વનરેબલ કચરાના પોઈન્ટ છે ત્યાં આપણે બ્યુટિફિકેશન કરવાનું છે પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા। આ સ્થળોએ પાલિકા દ્વારા પેઇન્ટિંગ, વૃક્ષોનું વાવેતર કરાશે અને બાકડા મૂકવામાં આવશે। પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા જુદી જુદી 10 જગ્યાએ ગાર્બેજ વર્નેબલ પોઈન્ટનું 17 લાખના ખર્ચે કડિયા પ્લોટ વિસ્તારમાં પાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને ઉપપ્રમુખ મનીષભાઈ શિયાળ સહિતનાઓની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।